નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણને સમાચાર મળી રહ્યા છે નસવાડી તાલુકાના જે હાઇડ્રો પ્રોજેક્ટ જે વાડિયાથી આજુબાજુના તમામ ગામડાની અંદર જે કવર કરી રહ્યા છે 10 ગામડાઓ જે જઈ શકે છે એવા 10 કિલોમીટર સુધી જો ફેલાઈ શકે છે હાઇડ્રો પ્રોજેક્ટ એને સખત ગઈકાલે પણ વિરોધ કર્યો હતો, આજે પણ વિરોધ કર્યો છે। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની બધી જ વિડીયો આ જ ચેનલ પર જોઈ રહ્યા છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તો હાઇડ્રો પ્રોજેક્ટ જે ઘણા દિવસો પહેલાં જે સર્વે થઈ ગયું છે, અત્યારે જે અધિકારીઓ સાથે જે કેટલાક બંદોબસ્ત સાથે આવ્યા હતા અને સ્થાનિક લોકોને ખબર પડતા જે ગાડી ઘેરી વાળ્યા હતા અને ગાડીને રોકી લીધી હતી અને એવું કહી રહ્યા હતા, આ અમારી જમીન છે, અમને પૂછ્યા વગર તમે ક્યારે અમારા ગામની અંદર ઘૂસી ના શકો। ખરેખર સાચી વાત છે મિત્રો। વાત કરવામાં કોઈની જમીન ગમે સરકાર હોય કે કોઈ બી હોય, હવે ગ્રામ પંચાયતને પૂછ્યા વગર કોઈની તાકાત નથી કે અંદર આવી શકે। તો હાઇડ્રો પ્રોજેક્ટને જે લગભગ 10 કિલોમીટર સુધી ફેલાઈ શકે છે, 10 કિલોમીટર સુધી જે જમીન જે છે એ કવર કરી શકે છે। આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે કેન્દ્ર સરકારનું, આને સખત વિરોધ કરી રહ્યા છે। અને અત્યારે માનવામાં આવે તો આજે પણ સાંસદ સાહેબ અને ધારાસભ્ય આવ્યા હતા અને એવું કહી રહ્યા છે સ્થાનિક લોકો કે ધારાસભ્ય અને સાંસદ સાહેબ અમને પૂરી જાણકારી આપ્યા વગર જતા રહ્યા। તો આ જે અત્યારે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જે ડુંગર એટલે કે નર્મદા તળેટી વિસ્તારે જે વસેલા ગામડાઓ છે ત્યાં આગળ જે એ લોકો એવું કહી રહ્યા છે અમારા ગામની અંદર આ પ્રોજેક્ટનો વિરોધ સખત કર્યો હતો અને જે અધિકારી હતા એમને તમામ અધિકારીને પાછા જવું પડ્યું હતું અને સર્વે કરવા માટે ના પાડવામાં આવ્યું છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયો